ભીષ્મ પિતામહની શિખામણ: ભક્તિ કરવાથી મન શાંત થાય છે અને શાંત મનથી કરવામાં આવેલા કામમાં સફળતા અચૂક મળે. આ ઘટના મહાભારતના યુદ્ધ પછીની છે. યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, પાંડવો જીતી ગયા હતા. તે સમયે ભીષ્મ પિતામહ તેમની છાવણીમાં બાણોની શૈયા ઉપર સૂતા હતા. તેમના આખા શરીર પર તીર હતા. શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મ પિતામહ પહોંચ્યા. શ્રી કૃષ્ણે ભીષ્મને કહ્યું કે પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપો. તે સમયે ભીષ્મ પિતામહની આંખોમાં આંસુ હતા. આ જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા. પાંડવોએ શ્રી કૃષ્ણને કહ્યું કે તેમના દાદા એક મહાન તપસ્વી હતા, પરંતુ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપવામાં આવ્યું હોવા છતાં તેઓ તેમની અંતિમ ક્ષણોમાં રડતા હતા. અમે આ સમજી શકતા નથી. ભીષ્મના રડવાનું કારણ શ્રી કૃષ્ણ જાણતા હતા, પરંતુ તેમણે તેમના પિતામહ પાસેથી જ કારણ પૂછ્યું હતું. ભીષ્મે કહ્યું કે મારા રડવાનું કારણ તમે પહેલાથી જ જાણો છો. હું પાંડવોને કહેવા માંગુ છું કે મારી આંખોમાં આંસુ મૃત્યુના કારણે નથી, કૃષ્ણની લીલા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ છે. મારા મનમાં આ વિચાર આવી રહ્યો છે કે જેના રક્ષક શ્રી કૃષ્ણ છે એવા પાંડવોના જીવનમાં એક પછી એક મોટી આફતો આવતી રહી. આપણા જીવનમાં ભગવાન હોવાનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ નહીં આવે. દુઃખ તો આવતા જ રહેશે, પરંતુ જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને ભગવાનનો સહારો મળે છે, ત્યારે તે આપણને દુઃખ સામે લડવાની શક્તિ આપે છે. ભગવાનની કૃપાથી અમે બધા દુઃખ દૂર કર્યા. આ વિચારીને મારી આંખમાં આંસુ આવી ગયા. ભીષ્મ પિતામહની શિખામણ: જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. જે લોકો ભક્તિ કરે છે તેમના જીવનમાં પણ દુઃખનો સામનો કરવો પડે છે, પરંતુ ભગવાનની કૃપાથી તેઓ અવરોધોને પાર કરવાની હિંમત મેળવે છે. ભક્તિ મનને શાંત કરે છે અને શાંત ચિત્તે કરવામાં આવેલ કાર્ય ચોક્કસપણે સફળતા તરફ દોરી જાય છે.